નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર। 9 જિલ્લાની અંદર શાળા કોલેજો બધું જ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે। 13 જિલ્લાની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। મોલ એ બધું પણ બંધ રહેવાની જાહેરાત કરી નાખી છે। અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આજની તારીખમાં કરી છે। લોકોને ઘરની અંદર રહેવા માટેની સૂચના, પશુપાલકો જે પોતાના પશુઓને બચાવવા માટેની સૂચના આપી છે। ઘરમાં જ રહેવા અને વીજળીથી બચવા માટેની પણ સલાહો આપી છે। આ સાથે એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ બધાને તૈનાત ઉપર મૂકી દેવામાં આવી છે। આર્મી જવાનોની ટીમ પણ તૈનાત ઉપર મૂકી છે। આ સૌથી મોટા સમાચાર રહેવાના છે। તો આ બાજુ મોદીજીના પગ ધોઈને પાણી પીશ, સૌથી મોટું નિવેદન કોણે આપ્યું છે આજના વિડીયોની અંદર જાણવાનું છે। કે એક્ટર છે, એણે મોદીજીને વિષ્ણુના અવતાર માની લીધા છે ને વિષ્ણુના અવતાર, એના પગ ધોઈને પાણી પીવાની જાહેરાત કરી છે। કોણ છે એ આજના વિડીયોની અંદર જાણીશું। તો ગુજરાતની અંદર અનામત હટાવો આંદોલન શરૂ થઈ ગયું છે। જ્યાં મિત્રો ગુજરાતમાં અનામતને કાઢી નાખવાની માંગ ઉઠી ગઈ છે, આંદોલન ઉમટ્યું છે। આ ગુજરાતના અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવી ગયા છે। ત્યારે મિત્રો આ બાજુ ખેડૂતોએ પોતાનું આંદોલન સમાપ્ત કરી નાખ્યું છે, એના વિશેની માહિતી જાણીશું। વલસાડ નવસારીમાં સહાયની જાહેરાત કરી નાખી છે। વંદે માતરમ બિલ પાસ કરી નાખવામાં આવ્યું છે। હવે અપમાન કરશો તો કડક કાર્યવાહી થવાની છે। તો વંદે માતરમ બિલ સંસદમાં પાસ થઈ ગયું છે। E20 પેટ્રોલને લઈને એક મોટો ખુલાસો કેન્દ્ર સરકારે કરી નાખ્યો છે, એના વિશે જાણીશું। 15મી ઓગસ્ટની ઉજવણી આ વખતે ક્યાં થવાની છે, તમામ અપડેટ આજના વિડીયોમાં જાણવાના છે। જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને અત્યારે જ ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો આ બાજુ સૌથી મોટા અને સૌથી અગત્યના આજના સમાચાર। 13 જિલ્લાની અંદર આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને અગાઉથી જ શાળા કોલેજોને આજે બંધ રાખવાની જાહેરાત પણ કરી દીધી છે। અનેક તંત્ર અત્યારે દોડધામ કરી રહ્યું છે, અત્યારે કોઈને રજા પણ આપવામાં આવી નથી। એ વિગતવાર સમાચાર હમણાં બતાવું છું। એની પહેલા ગુજરાતની અંદર એક આંદોલન ઉમટી પડ્યું છે, એના વિશેની વાત। અનામત હટાવો આંદોલન। જી આ મિત્રો, ગુજરાતની અંદરથી જે રિઝર્વેશન છે, અનામત છે, એને ખતમ કરવાની માંગ કરવામાં આવી છે। એક કેમ્પેન ગુજરાતની અંદર પણ શરૂ કરી નાખવામાં આવ્યું છે, જેનું નામ છે અનામત હટાવવાની માંગ કરવામાં આવી છે। પણ બીજી બાજુ સામે પક્ષે ઠાકોર સમાજ અને આદિવાસી સમાજે અનામત યથાવત રાખવાની વકીલાત કરી છે। તો બંને હવે આમને સામને થઈ ગયા છે। એક તરફ પાટીદાર ક્ષત્રિય બ્રાહ્મણ સમાજ જે અનામતને ખતમ કરવાની માંગ કરી રહ્યા છે, બીજી બાજુ ઠાકોર સમાજ અને આદિવાસી સમાજ અનામત યથાવત રાખવાની વકીલાત કરી છે। તો ઠાકોર નેતાઓએ આ સમગ્ર કેમ્પેન પાછળ આરએસએસ અને ભાજપનો હાથ હોય એવા ઉગ્ર આરોપ લગાવ્યા છે। તો મિત્રો હવે ગુજરાતની અંદર અનામત હટાવોનું આંદોલન જે સોશિયલ મીડિયા છે એની અંદર ખૂબ આગળ વધી રહ્યું છે। તો સૌથી અગત્યના સમાચાર ગુજરાત માટે રહેવાના છે। આ બાજુ મોદીજી ભગવાનના વિષ્ણુ અવતાર માનવામાં આવ્યા છે અને એના પગ ધોઈને પાણી પીવાની નિવેદન કોણે આપ્યું છે, તો તમામ મિત્રો આ ચહેરાને ઓળખતા જશે। સની દેઓલની બોર્ડર ફિલ્મની અંદર આણે કામ કરેલું છે, તમે ઓળખતા હશો। આનું નામ છે સુદેશ બેરી। તો અભિનેતા સુદેશ બેરીએ મોદીજીને વિષ્ણુના અવતાર કહી દીધા છે। જ્યાં મિત્રો પીએમ મોદી વિષ્ણુના અવતાર છે અને તેમના પગ ધોઈને હું પાણી પીશ। તો અભિનેતા સુદેશ બેરીએ મોદીજીની પ્રશંસા કરી છે, એણે ભગવાન વિષ્ણુના અવતાર માની લીધા છે। જો તેમને તક મળશે
તો વડાપ્રધાનના પગ ધોઈને પાણી પીશે. તો મિત્રો અત્યારે આને લઈને અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ ચર્ચા વિચારણા શરૂ થઈ ગઈ છે. આ સાથે એણે CJP ઉપર પણ નિશાન સાધ્યું છે. જે કોકરેજ જનતા પાર્ટી આંદોલન કર્યું હતું, એણે કીધું કે આ દેશને આગળ લઈ જવાને બદલે પાછળ ધકેલી રહ્યા છે. તો કોકરેજ જનતા પાર્ટી યુવાનો ઉપર આરોપો લગાવ્યા છે અને મોદીજીની પ્રશંસા કરી છે. મોદીજીને ભગવાન વિષ્ણુના અવતાર એણે માન્યા છે. તો આ સૌથી અગત્યના સમાચાર હતા. મિત્રો હવે આવી જઈએ આજના રેડ એલર્ટની આગાહી. મિત્રો આજે ઘર બહાર નીકળતા પહેલા સાવધાન. 13 જિલ્લાની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અતિથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી નાખી છે. અંબાલાલ પટેલે કરી નાખી છે. અને આ સાથે પરેશ ગોસ્વામીએ પણ ખૂબ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 31 તારીખ એટલે કે આજથી 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદ રહેવાનો છે. અને એને ધ્યાને રાખીને અધિક મુખ્ય સચિવ મહેસૂલ ડોક્ટર જયંતી રવિની અધ્યક્ષતામાં કાર્યવાહી સમીક્ષા બોલાઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદ થવાનો છે. જેમાં સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર આ બધા વિસ્તારોની અંદર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. 13 જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તંત્ર પણ એલર્ટ મોડની અંદર આપવામાં આવ્યું છે. 9 જિલ્લાની અંદર આજે શાળા અને કોલેજોને રજા જાહેર કરવામાં આવી છે. પણ જે મહાનગરપાલિકાઓ, અનેક શહેરની મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે એને રજા આપવામાં આવી નથી. એમની રજા રદ કરવામાં આવી છે અને સતત એ લોકોને ફરજિયાત એની ફરજ ઉપર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. NDRFની ટીમ, SDRFની ટીમને પણ તૈનાત ઉપર મૂકી દેવામાં આવી છે. કયા 13 જિલ્લા છે એ પણ મિત્રો બતાવું એની પહેલાં 9 જિલ્લાની અંદર શાળા કોલેજોમાં આજે રજા જાહેર કરી છે. કયા 9 જિલ્લા? તો અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, મહેસાણા, સુરત, પંચમહાલ આમ 9 જિલ્લાની અંદર શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી છે. અમુક જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોની અંદર પણ રજા જાહેર કરી છે. એટલે આંગણવાડી કેન્દ્રોની અંદર પણ રજા જાહેર કરી નાખવામાં આવી છે. હવે તમામ મિત્રોને હવામાન વિભાગનો એ મેપ બતાવી દઉં છું. આ 31/7/2026 એટલે 31 તારીખનો આજનો મેપ છે. આજે 13 જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌથી પહેલાં આપણે દક્ષિણ ગુજરાતના જિલ્લાની વાત કરી દઉં તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ આ બધા જિલ્લાઓની અંદર આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે ઉપરના મધ્ય ગુજરાતના જિલ્લાઓની વાત કરી દઉં તો આણંદ, વડોદરા અને છોટાઉદેપુરની અંદર પણ રેડ એલર્ટ છે. અમદાવાદની અંદર પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો બોટાદ અને ભાવનગર જિલ્લાને પણ રેડ એલર્ટ આજની તારીખમાં આપવામાં આવ્યું છે. આમ 13 જિલ્લામાં આજે રેડ એલર્ટ છે. સાથે મિત્રો અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર આ બધા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને મિત્રો બાકી આખા ગુજરાતની બીજા બાકીના જેટલા પણ જિલ્લાઓ બાકી રહ્યા છે એ બધામાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આ ભારેથી ભારે આજે રહેવાનો છે. સાર્વત્રિક વરસાદ છે અને બધી જગ્યાએ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગે પશુપાલકોને ખાસ સૂચના આપી છે કે પોતાના પશુઓની જાળવણી કરે, પોતાના પશુઓને કોઈ ખીલ્લે બાંધતા નહીં, પશુઓને ખીલ્લે ન બાંધવાની એક સૂચના આપી છે. સાથે સાથે જરૂરિયાતમંદોએ તમામે 1962 નંબર યાદ રાખવાનો છે.
જ્યારે જરૂર પડે 1962 નંબર હેલ્પલાઇનનો ઉપયોગ તમારે કરવાનો છે। પૂર કે પછી આપત્તિના સમયે પશુઓને ખુલ્લા રાખવાથી તેઓ તરીને અથવા તો સલામત સ્થળે એ તરીને જઈ શકે છે, એટલા માટે પશુઓને ખિલ્લે બાંધવાની મનાઈ કરવામાં આવી છે। પશુઓને ખુલ્લા જ રાખશો, તમામ પશુપાલકોને માર્ગદર્શિકા જાહેર કરીને સૂચના આપવામાં આવી છે। આ સાથે વીજળીથી બચવાની પણ સાવધાની રાખવાની વાત કરી છે। તમે જો કદાચ ખુલ્લામાં હો તો વૃક્ષો નીચે ક્યારેય ઊભા રહેવાનું નથી। ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષી શકે છે, એટલે વૃક્ષો નીચે ઊભા રહેવાનું નથી। વીજળી ચમક્યા બાદ 30 સેકન્ડમાં ગર્જના સંભળાય તો તરત પાકા મકાન અથવા તો બંધ વાહનમાં આશ્રય લેજો। બાઇક, ટ્રેક્ટર, લોખંડની વાડ, વીજળીના થાંભલા આ બધાથી તમારે દૂર રહેવાનું છે। લોખંડની દાંડીવાળી છત્રીનો ઉપયોગ પણ કરવાનો નથી। આ સાથે નદી, તળાવ કે સ્વિમિંગ પુલમાં તમે અંદર હોવ તો તરત જ પાણીની બહાર નીકળી જશો। તો મિત્રો, વીજળીથી બચવાના ઉપાયો પણ હવામાન વિભાગ દ્વારા, સરકાર દ્વારા, તંત્ર દ્વારા જાહેર કરી નાખવામાં આવ્યું છે। તો મિત્રો, આજે અતિ ભારે રહેવાના છે, ખૂબ ભારે રહેવાના છે। તો મિત્રો, આજની આ મોટી આગાહી હતી। આ સાથે મિત્રો, વલસાડ અને નવસારી જિલ્લાઓની અંદર અગાઉ જે આના પહેલાના રાઉન્ડની અંદર જે વરસાદ પડ્યો હતો, નુકસાન થયું હતું, એની સહાય પણ હવે જાહેર કરી નાખવામાં આવી છે। જેવી રીતના અમદાવાદની અંદર સહાય કરી હતી, એવી જ રીતના વલસાડ, નવસારીના વેપારીઓ માટે પણ સહાયની જાહેરાત કરી નાખવામાં આવી છે, જેમાં લારી ગલ્લા ધારકો, દુકાનદારો બધાને અમદાવાદની જેમ સહાય ચૂકવવામાં આવશે। તો સહાય ચૂકવવાની જાહેરાત કરી નાખવામાં આવી છે। મોટા સમાચાર। આ બાજુ ખેડૂતોનું આંદોલન હવે સમાપ્ત કરી નાખવામાં આવ્યું છે। મધ્યપ્રદેશના ખેડૂતો મગના ટેકાના ભાવની અંદર જે ખરીદ ક્ષમતા હતી એને વધારવાની માંગ કરવામાં આવી હતી, ત્યારે હવે ખેડૂતો આંદોલન સમાપ્ત કરી નાખ્યું છે, કારણ કે સરકારે એને એક આશ્વાસન આપી દીધું છે કે હવે ખેડૂતોને પહેલાં કરતાં વધુ મગ ખરીદવાની ખાતરી આપી છે। તો ખેડૂતો પાસેથી વધુ મગ ખરીદવામાં આવશે। ટોકન વ્યવસ્થાને તાત્કાલિક અસરથી નાબૂદ કરવાની પણ જાહેરાત કરી છે। તેથી ખેડૂતો હવે માની ચૂક્યા છે। ખેડૂતોએ પોતાનું આંદોલન પાછું ખેંચી લીધું છે, સમાપ્ત કરી દીધું છે, અને આ સાથે સરકારે એને 100% લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી અને સમયસર ખાતર ઉપલબ્ધ કરવાની પણ બાંહેધરી આપી છે। તો આ સૌથી મોટા સમાચાર ખેડૂતો માટેના હતા। ત્યાર પછી મિત્રો, સંસદની અંદર વંદે માતરમ બિલ પાસ થઈ ગયું છે। હવે જો કોઈ વંદે માતરમનું અપમાન કરશે તો કડક ગુનો માનવામાં આવશે, એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે। કારણ કે મિત્રો, હવે વંદે માતરમ બિલ સંસદની અંદર બંને ગૃહમાંથી પસાર થઈ ચૂક્યું છે। તો હવે મિત્રો, વંદે માતરમ ગીતનો જો તમે અપમાન કરશો, બોલવાની ના પાડશો કે ઊભા નહીં થાવ, આવું જો કોઈ પણ અપમાન હવે થશે તો કડક કાર્યવાહી તમારા ઉપર પણ કરવામાં આવી શકે છે। તો સૌથી મોટા સમાચાર, જન ગણ મન ગીતની જેમ વંદે માતરમ ગીતને પણ તમારે માન આપવું પડશે। તો બિલ પસાર થઈ ગયું છે, હવે ગંભીર ગુનો માનવામાં આવશે। આ સાથે એક દેશ એક ચૂંટણી, આ બિલ પણ રજૂ કરવાનું હતું, પણ હવે રજૂ કરવાના નથી। તો સૌથી મોટા સમાચાર હતા, વંદે માતરમ બિલ પાસ થઈ ગયું છે। ત્યાર પછી મિત્રો, E20 પેટ્રોલને લઈને ખુલાસો કેન્દ્ર સરકાર દ્વારા જ કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે હવે સ્વીકારી લીધું છે કે BS3 વાહનોની અંદર E20 ઇથેનોલ વાળું જે પેટ્રોલ અત્યારે જે મળે છે
એ રબર પાર્ટ અને ગાસ્કેટને ખરાબ કરે છે. તો એ કેન્દ્ર સરકારે આખરે હવે સ્વીકારી લીધું છે કે તમારા જે જૂના વાહનો છે, જે BS3 વાળા વાહનો છે, એ વાહનોની અંદર અત્યારનું E20 પેટ્રોલ નુકસાન કરે છે. તમારા જે રબરના પાર્ટ, ગાસ્કેટ એ બધાને નુકસાન કરે છે. પણ નીતિન ગડકરીએ કીધું કે એન્જિનને કોઈ નુકસાન કરતું નથી. એટલે ખોટું જે લોકો અફવાઓ ફેલાવે છે કે એન્જિનને નુકસાન કરે છે, તો હજી નીતિન ગડકરી એન્જિનમાં નુકસાનને જે વાત આવી છે માનવા તૈયાર નથી. એણે સ્વીકારી લીધું છે કે રબર પાર્ટ અને ગાસ્કેટ ખરાબ થઈ શકે છે, પણ એ પણ પાર્ટ્સ બદલી શકાય છે. તમે કોઈ પણ મિકેનિક, કોઈ પણ ઓટો ગેરેજની અંદર જઈને બદલી શકો છો. કોઈ ભારે નુકસાન થતું નથી. આવું નીતિન ગડકરીએ કીધું છે. જો કે રબરની વાત તો એણે સ્વીકારી લીધી છે. આ સાથે મિત્રો 15મી ઓગસ્ટની ઉજવણી આ વખતે ગુજરાતમાં કઈ જગ્યાએ થવાની છે? તો આ વખતે અમરેલી જિલ્લાની અંદર રાજ્ય કક્ષા લેવલનો 15મી ઓગસ્ટનો કાર્યક્રમ ઉજવવાનો છે. સવારે 9 વાગ્યે ભૂપેન્દ્ર પટેલ અમરેલી ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે અને રાજ્યવાસીઓને સંબોધિત કરશે. પ્રોટોકોલ વિભાગે મંત્રીઓ અને વરિષ્ઠ હોદ્દેદારોને વિવિધ જિલ્લાઓની અંદર ધ્વજવંદનની જવાબદારી સોંપી દીધી છે. તો આ વખતનો જે કાર્યક્રમ 15મી ઓગસ્ટનો યોજાવાનો છે, એ અમરેલીની અંદર આ વખતે યોજાશે. તો સૌથી મોટા અગત્યના સમાચાર હતા. આ હતા મિત્રો આજના વિગતવાર સમાચાર. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.